નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વનસ્પતિના જીવન ચક્રની વિવિધ ભાગ એટલે કે વિવિધ પ્રકાર વિશેની ચર્ચા કરીએ. તો જીવન ચક્ર એટલે શું? તો કોઈ વનસ્પતિ જમીન પર ઉગે પછી વૃદ્ધિ પામી પુખ્ત બને અને ત્યારબાદ તે પ્રજનન દ્વારા નવા છોડનું નિર્માણ કરે, ત્યાં સુધીના સમગ્ર સમયગાળાને જીવન ચક્ર કહેવાય. એટલે કોઈ એક વનસ્પતિનો છોડ જમીન પર ઉગી જાય પછી તેના જેવો તે બીજો છોડ ઉત્પન્ન કરે, ત્યાં સુધીના સમગ્ર સમયગાળાને જીવન ચક્ર કહેવાય. લિંગી પ્રજનન કરતી કોઈ પણ વનસ્પતિના જીવન ચક્ર દરમિયાન જન્યુનું નિર્માણ કરતી જન્યુજનક અવસ્થા, ગેમેટોફાઇટ્સ, અને બીજાણુનું નિર્માણ કરતી બીજાણુજનક અવસ્થા, સ્પોરોફાઇટ્સ, એકાંતરે જોવા મળે છે. તેને એકાંતર જનન કહેવાય. એટલે કે જન્યુજનક અવસ્થા ગેમેટોફાઇટ અને બીજાણુજનક અવસ્થા સ્પોરોફાઇટ બંને એકાંતરે એટલે વારાફરતી, એટલે કે જન્યુજનક અવસ્થા બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન કરે તો બીજાણુજનક અવસ્થા જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે, ફરી જન્યુજનક નવી બીજાણુજનક ઉત્પન્ન કરે. એટલે આ રીતે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકાંતરે વારાફરતી ઉત્પન્ન થાય તેને એકાંતર જનન કહેવાય છે. વિવિધ વનસ્પતિ સમૂહ તથા કોઈ સ્વતંત્ર વનસ્પતિ વ્યક્તિગત વનસ્પતિઓમાં તેના જીવન ચક્રની ત્રણ ભાગ હોય છે. એક એકવિધ જીવન ચક્ર, બીજો પ્રકાર દ્વિવિધ જીવન ચક્ર અને ત્રીજો પ્રકાર એક દ્વિવિધ જીવન ચક્ર છે. એકવિધ જીવન ચક્ર એવું નામ કેમ છે? તો આવું જીવન ચક્ર ધરાવતી વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે અને બીજાણુજનક અવસ્થા ગૌણ છે. એટલે આ વનસ્પતિઓ તેના જીવનનો વધુ સમય જન્યુજનકમાં વિતાવે છે. અને આપણે જાણીએ છીએ જન્યુજનક અવસ્થા હંમેશા એકકીય હોય, એટલે નામ પડ્યું એકવિધ જીવન ચક્ર. દાખલા તરીકે કેટલીક લીલ જેમ કે વોલવોક્સ, સ્પાઇરોગાયરા, ક્લેમિડોમોનાસ વગેરે લીલમાં એકવિધ જીવન ચક્ર જોવા મળે. દ્વિવિધ જીવન ચક્ર, તો આ વનસ્પતિઓમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય છે. એટલે કે મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક સ્વરૂપે હોય છે અને જન્યુજનક અવસ્થા ગૌણ હોય છે. હવે જન્યુજનક અવસ્થા મુખ્ય છે એટલે તેના જીવનનો વધુ સમય આ વનસ્પતિઓ બીજાણુજનકમાં વિતાવે છે. તો બીજાણુજનક અવસ્થા મુખ્ય છે એટલે તેના જીવનનો વધુ સમય આ વનસ્પતિઓ બીજાણુજનકમાં વિતાવે. બીજાણુજનક દ્વિકીય હોય એટલે નામ પડ્યું દ્વિવિધ જીવન ચક્ર. દાખલા તરીકે અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને આવૃત બીજધારી વનસ્પતિઓ, એટલે કે બધી બીજધારી વનસ્પતિઓ, સપુષ્પી વનસ્પતિઓ, તેમાં દ્વિવિધ જીવન ચક્ર જોવા મળે. એક દ્વિવિધ જીવન ચક્ર એટલે શું? તો આ વનસ્પતિઓ તેના જીવનનો અડધો સમયગાળો જન્યુજનકમાં વિતાવે. જન્યુજનક એટલે એકકીય, અને બાકીનો અડધો સમયગાળો બીજાણુજનકમાં વિતાવે. બીજાણુજનક એટલે દ્વિકીય, એટલે જન્યુજનક અને બીજાણુજનક બંનેમાં અડધું જીવન પસાર કરે. જન્યુજનક એકકીય હોય, બીજાણુજનક અવસ્થાના બધા કોષો દ્વિકીય હોય, એટલે નામ પડ્યું એક દ્વિવિધ જીવન ચક્ર. હવે આમાં કઈ વનસ્પતિઓ આવશે? તો આપણને આપોઆપ ખબર પડે કે લીલ છે તે એકવિધ જીવન ચક્ર ધરાવે છે. બધી સપુષ્પી વનસ્પતિઓ એટલે કે બીજધારી વનસ્પતિઓ છે તે દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. તો હવે બાકી કઈ વનસ્પતિઓ રહી? તો કે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ. તો દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. તો આ જીવન ચક્રની ત્રણ ભાગ કે જીવન ચક્રના ત્રણ પ્રકાર. પહેલા આપણે વાત કરીશું એકવિધ જીવન ચક્રની.
તો હવે એકવિધ જીવન ચક્રની આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો આપણે હમણાં ચર્ચા કરી કે એકવિધ જીવન ચક્ર છે એ લીલમાં જોવા મળે છે અને તેમાં જન્યુજનક દેહ છે એ મુખ્ય છે. એટલે વનસ્પતિનું જે મુખ્ય શરીર છે, વનસ્પતિ જે જોવા મળે છે, મતલબ જે લીલ જોવા મળે છે, એ જન્યુજનક છે. એટલે એના જીવન ચક્રની જન્યુજનક અવસ્થા મુખ્ય છે. એટલે આપણને કોઈ લીલ જોવા મળે તો એ જન્યુજનક છે. હવે જન્યુજનક અવસ્થા હંમેશા એકકીય હોય, એટલે તેના બધા કોષો એકકીય હોય. હવે જન્યુજનક અવસ્થા એકકીય હોય અને જન્યુજનક અવસ્થા હંમેશા જન્યુ એટલે કે પ્રજનન કોષો ઉત્પન્ન કરે. તો જન્યુજનક અવસ્થાના કોષો એકકીય હોય અને જ્યારે તે જન્યુ ઉત્પન્ન કરે ત્યારે સ્વાભાવિક છે કે સમવિભાજનથી જન્યુ ઉત્પન્ન કરી શકે, કારણ કે એકકીય કોષો ક્યારેય અર્ધીકરણ પામી શકે નહીં. એટલે જન્યુજનક અવસ્થાના કોષો એકકીય હોય એટલે તે સમવિભાજનથી જન્યુ ઉત્પન્ન કરે. જન્યુ ઉત્પન્ન કરે તે ક્રિયાને જન્યુજનન કહેવાય. તો સમવિભાજન દ્વારા જન્યુજનક અવસ્થા જન્યુ ઉત્પન્ન કરે. એટલે દાખલા તરીકે આ લીલ છે અને જન્યુજનક અવસ્થા, એટલે આ મુખ્ય વનસ્પતિ દેહ તેનો જન્યુજનક અવસ્થા સ્વરૂપે છે. તો આના બધા કોષો એકકીય છે. હવે આ જન્યુજનક અવસ્થા પર લિંગી પ્રજનન અંગો એટલે કે લિંગી પ્રજનન કોષો મતલબ જન્યુ કોષો ઉત્પન્ન થાય. તો જન્યુ કોષો આમાં ઉત્પન્ન થાય તો એ જન્યુ કોષો સમવિભાજનથી ઉત્પન્ન થાય, કારણ કે આ એકકીય શરીર ધરાવે છે. એટલે તેના બધા જે કોષો છે એકકીય હોય એટલે કે સમવિભાજનથી જન્યુ ઉત્પન્ન કરે. પછી જન્યુઓ વચ્ચે ફલન થાય એટલે કે જન્યુઓનું જોડાણ થાય. નર જન્યુ અને માદા જન્યુ હોય તો એ જન્યુઓનું જોડાણ થાય. એ જન્યુઓનું જોડાણ થાય એ ક્રિયાને યુગ્મક સંલયન કહેવાય. જન્યુઓનું જોડાણ થાય તે ક્રિયાને યુગ્મક સંલયન કહેવાય. સિંગેમી જેને કહેવાય ઇંગ્લિશમાં. તો યુગ્મક સંલયનથી ફલિતાંડ બને. ફલિતાંડ એટલે કે યુગ્મન જ બને. તો ફલિતાંડ દ્વિકીય બને. કેમ ફલિતાંડ દ્વિકીય બને? તો જન્યુ એકકીય હોય. હવે નર જન્યુ એકકીય એટલે n અને માદા જન્યુ પણ એકકીય એટલે n. જ્યારે જન્યુનું જોડાણ થાય ત્યારે n+n એટલે ફલિતાંડ 2n એટલે કે દ્વિકીય બને. ત્યાર પછી એ ફલિતાંડનું કોષ કેન્દ્ર અર્ધીકરણ પામી 4 એકકીય કોષ કેન્દ્ર ઉત્પન્ન કરે. આપણે જાણીએ છીએ કે અર્ધીકરણમાં વિભાજન 2 વખત થાય. એટલે ફલિતાંડનું કોષ કેન્દ્ર અર્ધીકરણ પામી અને 4 એકકીય કોષ કેન્દ્ર ઉત્પન્ન કરે. તેમાંથી 3 કોષ કેન્દ્ર નાશ પામે અને 1 કોષ કેન્દ્ર જીવંત રહે. આ જીવંત કોષ કેન્દ્ર બીજાણુ સ્વરૂપે થોડો વિશ્રામી સમય વિતાવે અને પછી જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે તે અંકુરણ પામી અને ફરી નવી લીલ ઉત્પન્ન કરે. એટલે કે ફરી નવી જન્યુજનક ઉત્પન્ન કરે. એટલે આ રીતે જીવન ચક્ર પૂરું છે. તો આ રીતે જન્યુજનક સ્વરૂપે લીલનું શરીર એકકીય કોષો ધરાવે. તેમાં સમવિભાજનથી જન્યુ ઉત્પન્ન થાય. તે જન્યુનું જોડાણ થાય. જન્યુનું જોડાણ એટલે ફલન. એટલે કે જન્યુ વચ્ચે ફલન થાય જેને યુગ્મક સંલયન કહેવાય. એટલે દ્વિકીય ફલિતાંડ બને. પછી ફલિતાંડનું કોષ કેન્દ્ર અર્ધીકરણ પામે એટલે 4 એકકીય કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય. તેમાંથી 3 નાશ પામે, 1 જીવંત રહે જે બીજાણુ સ્વરૂપે થોડો વિશ્રામી સમય વિતાવે અને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય એટલે બીજાણુ અંકુરણ પામી અને નવી જન્યુજનક ઉત્પન્ન કરે. તો લીલનો આ એક છોડ મતલબ આ એક લીલ હતી તે આટલી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને તેને નવી બીજી લીલ ઉત્પન્ન કરી. ત્યાં સુધીના સમગ્ર સમયગાળાને જીવન ચક્ર કહેવાય. હવે આ એકવિધ જીવન ચક્ર હતું. શા માટે એકવિધ જીવન ચક્ર હતું? તો આ ચાર્ટમાં આપણને ખ્યાલ આવે છે કે આ વનસ્પતિ તેના જીવનનો વધુ સમય આ કેપિટલ G લખ્યો છે ગેમેટોફાઇટ. એટલે ગેમેટોફાઇટના સ્પેલિંગનો પહેલો અક્ષર G એટલે કે જન્યુજનક અવસ્થા. G એટલે જન્યુજનક અવસ્થા જેને ઇંગ્લિશમાં ગેમેટોફાઇટ કહેવાય. તેના સ્પેલિંગનો પહેલો અક્ષર G એટલે જન્યુજનક. એ આપણે અહીંયા G થી દર્શાવેલ છે. S સ્પોરોફાઇટ. સ્પોરોફાઇટ એટલે બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક અવસ્થાને ઇંગ્લિશમાં સ્પોરોફાઇટ કહેવાય. તેના સ્પેલિંગનો પહેલો અક્ષર S
એટલે બીજાણુજનકને આપણે S થી દર્શાવેલ છે. તો જીવનનો વધુ સમય આ ચાર્ટમાં સ્પષ્ટ ખ્યાલ આવે છે. વધુ સમય જન્યુજનકમાં વિતાવે છે. બીજાણુજનક અવસ્થા ખૂબ નાની છે. એમ સમજો કે બીજાણુજનક અવસ્થા ફક્ત ફલિતાંડ પૂરતી જ છે. બીજાણુજનક અવસ્થા ફક્ત ફલિતાંડ પૂરતી જ છે. તો બીજાણુજનક અવસ્થા ફક્ત ફલિતાંડ પૂરતી જ છે અને ખૂબ નાની છે અને જીવનનો વધુ સમય જન્યુજનકમાં વિતાવે છે. જન્યુજનક એકકીય હોય એટલે આ જીવન ચક્રનું નામ પડ્યું એકવિધ જીવન ચક્ર. વોલ્વોક્સ, સ્પાઇરોગાયના અને ક્લેમિડોમોનાસ જેવી લીલ એકવિધ જીવન ચક્ર દર્શાવે છે. હવે દ્વિવિધ જીવન ચક્રની વાત કરીએ તો દ્વિવિધ જીવન ચક્ર ધરાવતી વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક સ્વરૂપે હોય. એટલે આપણે કોઈ પણ આવૃત બીજધારી કે કોઈ પણ અનાવૃત બીજધારી વનસ્પતિમાં દ્વિવિધ જીવન ચક્ર જોવા મળે છે. તો દાખલા તરીકે ખેતરમાં આપણે કોઈ એક સૂર્યમુખીનો છોડ ઉગેલો જોયો છે તો એ સૂર્યમુખીનો છોડ એ બીજાણુજનક અવસ્થા થઈ. તો બીજાણુજનક અવસ્થા એટલે આપણે આવૃત બીજધારી વનસ્પતિનો કોઈ છોડ ઉગેલો જોયો છે તો એ તેની બીજાણુજનક અવસ્થા થઈ. બરોબર છે. હવે એ છોડ પોતાના જેવો બીજો છોડ ઉત્પન્ન કરે ત્યાં સુધીના સમગ્ર સમયગાળાને જીવન ચક્ર કહેવાય. એ દરમિયાન એ છોડ એટલે કે સૂર્યમુખીનો છોડ દાખલા તરીકે કઈ કઈ ક્રિયામાંથી પસાર થાય છે તો સપુષ્પી વનસ્પતિ છે. એટલે જ્યારે એ છોડ પુખ્ત બને ત્યારે તેમાં પુષ્પો ઉત્પન્ન થાય. તો તેમાં પુષ્પો ઉત્પન્ન થાય. પછી આપણે જાણીએ છીએ પુષ્પોમાં પુકેસર અને સ્ત્રી કેસર. પુકેસર નર લિંગી પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર માદા લિંગી પ્રજનન અંગ છે. પુકેસરમાં પરાગાશયમાં પરાગ માતૃકોષ હોય. એ પરાગ માતૃકોષ અર્ધીકરણની ક્રિયા દ્વારા લઘુ બીજાણુ એટલે કે પરાગરજ ઉત્પન્ન કરે અને સ્ત્રી કેસરના બીજાશયમાં અંડકની અંદર મહાબીજાણુ માતૃકોષ હોય છે. આ મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણની ક્રિયા દ્વારા મહાબીજાણુ ઉત્પન્ન કરે. એટલે પુષ્પોમાં અર્ધીકરણની ક્રિયા દ્વારા લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન થાય. લઘુ બીજાણુ માતૃકોષ એટલે કે પરાગ માતૃકોષ અને મહાબીજાણુ માતૃકોષ દ્વિકીય હોય. દ્વિકીય હોય એટલે તેનું અર્ધીકરણ થવાથી જે બીજાણુ ઉત્પન્ન થાય તે બીજાણુ એકકીય હોય. આ બીજાણુ દ્વારા જન્યુ ઉત્પન્ન થાય. એટલે લઘુ બીજાણુ એટલે કે પરાગરજમાં નરજન્યુ ઉત્પન્ન થાય અને મહાબીજાણુ દ્વારા અંડકમાં માદાજન્યુ ઉત્પન્ન થાય. આ નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે ફલન થાય એટલે કે યુગ્મક સંલયન જેને સિંગેમી કહેવાય. તો ફલન થાય એટલે ફલિતાંડ બને. ફલિતાંડ દ્વિકીય બને કારણ કે નરજન્યુ એકકીય છે, માદાજન્યુ એકકીય છે. બંને જન્યુનું જોડાણ થાય એટલે n+n એટલે ફલિતાંડ દ્વિકીય બને. હવે આ ફલિતાંડનો ભ્રૂણ વિકાસ થાય એટલે કે ગર્ભ વિકાસ થાય એટલે બીજ બને. એટલે ફલિતાંડનો ભ્રૂણ વિકાસ થવાથી બીજ બને. એ બીજને આપણે જમીનમાં ઉગાડીએ એટલે બીજનું અંકુરણ થાય, બીજાંકુરણ થાય અને ફરી નવો છોડ ઉત્પન્ન થાય. નવો છોડ એટલે બીજાણુજનક અવસ્થા. તો એક છોડ હતો તેના દ્વારા આટલી પ્રક્રિયાઓમાંથી એ છોડ પસાર થયો એટલે બીજો છોડ ઉત્પન્ન થયો એટલે જીવન ચક્ર પૂર્ણ થયું. તો આ દ્વિવિધ જીવન ચક્ર હતું. ચાર્ટમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ, આકૃતિમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે જીવનનો વધુ સમય બીજાણુજનક અવસ્થામાં આ વનસ્પતિ વિતાવે છે. તો જીવનનો વધુ સમય બીજાણુજનક અવસ્થામાં વિતાવે છે. આ બીજાણુજનક અવસ્થા આકૃતિમાં વધુ સમયની દેખાય છે, વધુ સમયગાળાની દેખાય છે. એટલે જીવનનો વધુ સમય આ વનસ્પતિઓ બીજાણુજનકમાં વિતાવે છે. બીજાણુજનક અવસ્થા દ્વિકીય હોય, સ્પોરોફાઇટ એટલે નામ પડ્યું દ્વિવિધ જીવન ચક્ર. અને જીવનનો ઓછો સમય જન્યુજનક અવસ્થામાં વિતાવે છે. તો આ દ્વિવિધ જીવન ચક્રની વાત. હવે એક દ્વિવિધ જીવન ચક્રની વાત કરીએ એ પહેલા દ્વિવિધ જીવન ચક્રના ઉદાહરણની ફરી ચર્ચા કરી લઈએ કે બધી જ બીજધારી વનસ્પતિઓ, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. પરંતુ એક ફ્યુકસ નામની લીલ, એ લીલ હોવા છતાં દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. કારણ કે હમણાં આપણે જોયું કે મોટાભાગની લીલમાં તો એકવિધ જીવન ચક્ર જોવા મળે છે, પણ ફ્યુકસ લીલ અપવાદ છે. એટલે ફ્યુકસ લીલ એ લીલ હોવા છતાં
દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. આવા ઉદાહરણ કે જે અપવાદમાં હોય એ એમસીક્યુ માટે ખાસ અગત્યના હોય છે કે કઈ લીલમાં દ્વિવિધ જીવન ચક્ર જોવા મળે છે. ફ્યુકસ. એક દ્વિવિધ જીવન ચક્રની વાત કરીએ તો એક દ્વિવિધ જીવન ચક્રની વાત કરીએ તો તેમાં જીવનનો અડધો સમય બીજાણુજનક અવસ્થા એટલે કે સ્પોરોફાઇટ એસ અને જીવનનો અડધો સમય જન્યુજનક અવસ્થા એટલે કે ગેમેટોફાઇટ જી બરાબર માં વનસ્પતિઓ વિતાવે છે. એટલે બીજાણુજનકને આપણે એસ અને જન્યુજનકને જી થી દર્શાવેલી છે. સ્પોરોફાઇટના સ્પેલિંગનો પહેલો અક્ષર એસ અને ગેમેટોફાઇટના સ્પેલિંગનો પહેલો અક્ષર જી એ રીતે આકૃતિમાં દર્શાવેલ છે. તો બીજાણુજનક અને જન્યુજનકમાં અડધું જીવન વિતાવે છે. જન્યુજનક એકકીય હોય, બીજાણુજનક દ્વિકીય હોય. એટલે નામ કહ્યું છે એક દ્વિવિધ જીવન ચક્ર. તો બીજાણુજનક અવસ્થા કે જે દ્વિકીય છે તો એ દ્વિકીય બીજાણુજનક અવસ્થામાં અર્ધીકરણની ક્રિયા થાય. દાખલા તરીકે આપણે દ્વિઅંગીની વાત કરીએ તો દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા પાદ, પ્રાવર, દંડ અને પ્રાવર એવા 3 ઘટકો ધરાવે છે. તેમાં પ્રાવરમાં બીજાણુ માતૃકોષો ઉત્પન્ન થાય. એ બીજાણુ માતૃકોષો દ્વિકીય હોય, 2n હોય. તેનું અર્ધીકરણ થાય એટલે એકકીય બીજાણુ ઉત્પન્ન થાય. આ બીજાણુઓ જમીન પર અંકુરણ પામે એટલે બીજાણુનું અંકુરણ થવાથી નવી જન્યુજનક ઉત્પન્ન થાય. હવે દ્વિઅંગી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક છે. તો દ્વિઅંગી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક છે. તેના બધા કોષો એકકીય હોય. તેમાં પુજન્યુધાનીમાં નરજન્યુ ઉત્પન્ન થાય અને માદાજન્યુધાનીમાં એટલે કે સ્ત્રીજન્યુધાનીમાં માદાજન્યુ ઉત્પન્ન થાય જે સમવિભાજનથી ઉત્પન્ન થાય. કારણ કે જન્યુજનક અવસ્થાના બધા કોષો એકકીય હોય એટલે એકકીય કોષો સમવિભાજનથી જન્યુ ઉત્પન્ન કરે. આ નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે ફલન થાય, સિંગેમી થાય એટલે કે યુગ્મક સંલયન થાય એટલે ફલિતાંડ બને. પછી ફલિતાંડનો ભ્રૂણ વિકાસ થાય એટલે નવી બીજાણુજનક ઉત્પન્ન થાય. તો બીજાણુજનક પોતાના જેવી નવી બીજાણુજનક ઉત્પન્ન કરે એટલે જીવન ચક્ર પૂર્ણ થાય. એકવિધ જીવન ચક્રમાં બીજાણુજનક અવસ્થા ફક્ત ફલિતાંડ પૂરતી હોય છે. આ ઉપરાંત આપણને બીજી 2 બાબત એવી જાણવા મળે છે કે જન્યુજનક અવસ્થાનું પ્રથમ કોષ બીજાણુ કહેવાય. એટલે કે જન્યુજનક અવસ્થાની શરૂઆત બીજાણુથી થાય અને બીજાણુજનક અવસ્થાનું પ્રથમ કોષ ફલિતાંડ એટલે કે યુગ્મન જ કહેવાય. કારણ કે બીજાણુજનક અવસ્થાની શરૂઆત ફલિતાંડથી થાય. એક દ્વિવિધ જીવન ચક્રના ઉદાહરણ જોઈ લઈએ તો બધી દ્વિઅંગી વનસ્પતિઓ દ્વિઅંગી વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા મુખ્ય અને બીજાણુજનક અવસ્થા ગૌણ હોય. ત્યારે ત્રિઅંગી વનસ્પતિઓમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય અને જન્યુજનક અવસ્થા ગૌણ હોય છે. પછી એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને મોટી દરિયાઈ લીલ કેલ્પસ વગેરે લીલ પણ એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે. તો કઈ લીલ એક દ્વિવિધ જીવન ચક્ર ધરાવે છે? એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને મોટી દરિયાઈ લીલ કેલ્પ. તો આ વાત થઈ વનસ્પતિના જીવન ચક્રના વિવિધ પ્રકારની